નમસ્કાર દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને અભિનંદન. હું છું આપનો મિત્ર મુકુંદ જોશી. આજે આપણે ચર્ચા કરીશું શુક્રવાર 2 જાન્યુઆરી 2026ના દૈનિક રાશિફળ વિશે. નવા વર્ષની શરૂઆત સાથે જ ગ્રહોની નવી ચાલ શરૂ થઈ ચૂકી છે. આજે ચંદ્ર, ગુરુ, શુક્ર અને શનિના પ્રભાવથી કેટલીક રાશિઓ માટે સુખ સમૃદ્ધિના દ્વાર ખુલશે, તો કેટલીક રાશિઓને સાવધાની અને ધૈર્ય રાખવાની જરૂર પડશે. તો આવો દરેક રાશિ માટે આજનો દિવસ કેવો રહેશે તે વિગતવાર જાણીએ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. કાર્યક્ષેત્રમાં જવાબદારીઓ વધશે અને દોડધામ થવાની શક્યતા પણ રહેલી છે. અધિકારીઓ સાથે સંયમપૂર્વક વર્તન રાખશો તો લાભ મળશે. આર્થિક રીતે ખર્ચ વધવાની સંભાવના છે, તેથી અનાવશ્યક ખર્ચ ટાળવો. પરિવારમાં કોઈ ધાર્મિક કે શુભ કાર્યની ચર્ચા થઈ શકે છે. જીવનસાથીનો સહયોગ અને સમજણ તમને માનસિક બળ અપાવશે. આજનો ઉપાય જોઈએ તો સૂર્યને અર્ધ્ય આપો. શુભ રંગ જોઈએ તો લાલ, શુભ અંક જોઈએ તો 9. બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયી અને પ્રગતિશીલ રહેલો છે. લાંબા સમયથી અટવાયેલા કામો પૂરા થવાની મન પ્રસન્ન રહેશે. વેપાર ધંધામાં નવી તક કે નવી ડીલ મળવાની શક્યતાઓ પણ રહેલી છે. નોકરિયાત લોકો માટે પ્રમોશન અથવા પ્રશંસાના યોગ બની રહ્યા છે. સ્વાસ્થ્ય બાબતે ખાસ કરીને બહારના ખાવા પીવાનું બચવું જરૂરી છે. ઉપાય જોઈએ તો માતા લક્ષ્મીની આરાધના કરો. આજનો શુભ રંગ છે સફેદ, શુભ અંક છે 6. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ. આજે મિથુન રાશિના જાતકોએ વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે. નાની વાતને લઈને વિવાદ ઉભો થઈ શકે છે. નોકરીમાં દિવસ સામાન્ય રહેશે, પરંતુ ધ્યાન ભટકાવશો નહીં. સંતાનો તરફથી કોઈ સારા સમાચાર મળવાથી મન આનંદિત થશે. માનસિક શાંતિ માટે ધ્યાન, પ્રાણાયામ અથવા ઈષ્ટદેવનું સ્મરણ લાભદાયી રહેશે. ઉપાય જોઈએ તો બુધવારે લીલા કપડા દાન કરો. શુભ રંગ જોઈએ તો લીલો, શુભ અંક જોઈએ તો 5. ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ અને ભાગ્યવર્ધક છે. જમીન, મકાન અથવા વાહન ખરીદી માટે ઉત્તમ યોગ બની રહ્યા છે. મિત્રો અને પરિવાર સાથે સમય આનંદદાયી રહેશે. પ્રેમ સંબંધોમાં મીઠાશ વધશે અને જૂની ગેરસમજો દૂર થશે. આજે ભાગ્ય તમારો પૂરો સાથ અપાવશે. ઉપાય જોઈએ તો ચંદ્રદેવને દૂધ અર્પણ કરો. શુભ રંગ સફેદ તેમજ સિલ્વર, શુભ અંક 2. પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. કાર્યસ્થળ પર તમારી પ્રતિભા અને નેતૃત્વ ક્ષમતાની પ્રશંસા થશે. નવા રોકાણ કે નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે દિવસ ખૂબ જ અનુકૂળ રહેલો છે. પિતૃપક્ષ તરફથી લાભ અથવા સહયોગ મળવાની શક્યતા રહેલી છે. સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે અને ઉત્સાહ જળવાઈ રહેશે. ઉપાય જોઈએ તો આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ જરૂરથી કરો. શુભ રંગ જોઈએ તો કેસરી, શુભ અંક છે 1. છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ. આજે કન્યા રાશિના જાતકોને કામના ભારણને કારણે થોડો તણાવ અનુભવાઈ રહી શકે છે, પરંતુ સાંજ સુધી સ્થિતિ સુધરશે. વિદેશ સંબંધિત કામો અથવા પ્રવાસ માટે સકારાત્મક સંકેત છે. જૂના મિત્ર અથવા સહકર્મીની મદદથી કોઈ મોટું કાર્ય સફળ થશે. આરોગ્યમાં પીઠ કે પેટ સંબંધિત તકલીફ થઈ શકે છે. શ્રી ગણેશજીને દુર્વા ચડાવો. શુભ રંગ જોઈએ તો પોપટી, શુભ અંક જોઈએ તો 3. સાતમી રાશિ તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સાધારણ રહેશે. વ્યવસાયમાં સ્પર્ધા વધશે, તેથી સમજદારીથી નિર્ણય લેવા. કાયદાકીય અથવા દસ્તાવેજ બાબતોમાં સાવધાની ખાસ રાખવી જરૂરી છે.
જીવન સાથી સાથે મતભેદ થઈ શકે છે, પરંતુ શાંતિપૂર્વક વાતચીતથી સમસ્યા ઉકેલાઈ જશે. આજનો ઉપાય જોઈએ તો શુક્રવારના દિવસે સફેદ મીઠાઈનું દાન કરવું હિતાવહ છે. શુભ રંગ જોઈએ તો ગુલાબી, શુભ અંક જોઈએ તો 7. 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. આજનો દિવસ વૃશ્ચિક રાશિના જાતકો માટે ઉર્જા અને આત્મબળથી ભરેલો રહેશે. સામાજિક કાર્યમાં ભાગ લેશો અને માન સન્માન મળશે. નાણાકીય લેવડ દેવડમાં ખાસ સાવધાની રાખવી જરૂરી છે. વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાના યોગ બની રહ્યા છે. અચાનક ધન લાભ થઈ શકે છે. ઉપાય જોઈએ તો મંગળવાર છે, હનુમાનજીનો પૂજા કરો. શુભ રંગ જોઈએ તો મરૂન તેમજ શુભ અંક જોઈએ તો 8. 9મી રાશિ ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધનુ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યવર્ધક અને આનંદદાયી રહેલો છે. ધાર્મિક યાત્રા અથવા સત્સંગમાં ભાગ લેવાની તક મળી શકે છે. વડીલોના આશીર્વાદથી અટકેલા કામ પૂર્ણ થશે. આવકના નવા સ્ત્રોત ઊભા થવાની આર્થિક સ્થિતિ મજબૂત બનશે. ઉપાય જોઈએ તો ગુરુને પીળા ફૂલ અર્પણ કરો. શુભ રંગ જોઈએ તો પીળો, શુભ અંક જોઈએ તો 3. 10મી રાશિ મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકોએ આજે ધૈર્ય અને મહેનત બંને રાખવી પડશે. શનિની અસરને કારણે કામમાં વિલંબ થઈ શકે છે. વાહન ચલાવતી વખતે સાવધાની ખાસ રાખવી. આર્થિક રીતે દિવસ સામાન્ય રહેશે, પરંતુ અનાવશ્યક ખર્ચને ટાળવો હિતાવહ છે. ઉપાય જોઈએ તો હનુમાન ચાલીસાનો પાઠ જરૂરથી કરો. શુભ રંગ જોઈએ તો વાદળી, શુભ અંક જોઈએ તો 4. 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ માન સન્માન અને લાભ આપનારો બની છે. ભાગીદારીના વ્યવસાયમાં સારો નફો મળી શકે છે. જૂના રોકાણમાંથી લાભ મળશે. સમાજમાં પ્રતિષ્ઠા વધશે અને લોકો તમારી સલાહને મહત્વપૂર્ણ આપશે. ઉપાય જોઈએ તો શનિવારે કાળા તલનું દાન કરો. શુભ રંગ જોઈએ તો કાળો તેમજ વાદળી, શુભ અંક જોઈએ તો 8. 12મી રાશિ તેમજ છેલ્લી રાશિ જોઈએ તો મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. મનમાં થોડી બેચેની રહી શકે છે. ખર્ચ વધશે, તેથી બજેટ બનાવીને ચાલવું હિતાવહ છે. નોકરીમાં ટ્રાન્સફર અથવા જવાબદારી બદલવાના યોગ પણ બની રહ્યા છે. આજનો ઉપાય શ્રી ભગવાન વિષ્ણુજીની આરાધના કરો. શુભ રંગ જોઈએ તો સુવર્ણ, શુભ અંક જોઈએ તો 9. આ રીતે આજનો દિવસ દરેક રાશિ માટે કંઈક નવી શીખ અને તક લઈને આવ્યો છે. આશા છે કે આજનો દિવસ આપ સૌ માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે. ભાવિ દર્શન સાથે જોડાયેલા રહેવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.